નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં થોડાક જ વરસાદમાં બાજવા જવાના રોડ ઉપર આવેલું ગરનાળું જળબંબાકાર થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા। વડોદરા શહેરમાં થોડાક જ વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી। બાજવા 4 રસ્તાથી બાજવા જવાના રોડ પર આવેલ ગરનાળું થોડાક જ વરસાદમાં જળબંબાકાર થયું, ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે। જો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તો આટલા જ વરસાદમાં ગરનાળું કેવી રીતે ભરાય? આ એક મોટો સવાલ ઊભો થયો છે। ગરનાળું ભરાઈ જવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વારંવાર આ રીતે વરસાદની ઋતુમાં બાજવા ગરનાળું બંધ થઈ જાય છે, સાથે જ રેલવેમાં એક બાજુનો જે ભાગ છે તે પણ નમાઈ ગયો છે। શું કહેવું છે? સામાન્ય વરસાદ પડે એટલે આ છાણી બાજવા રોડ છે, બાજવા ગરનાળું છે, અહીંયાથી બાજવા તરફ હોય, કરોડિયા તરફ હોય કે જીએસએફસીનો જે રો મટીરિયલ કાચ છે બધું અહીંયાથી સપ્લાય થાય છે અને વરસાદ સામાન્ય વરસાદની અંદર રોડ બંધ થઈ જાય છે। એના લીધે અમે સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાંહેધરી આપવામાં આવી છે કે આ જે સર્વેના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે। એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડા છે એ પણ તૂટી ગયેલા છે, રેલવેના અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તાત્કાલિક એને રિપેર કરવામાં, જેનાથી કોઈ રેલ હાદસો ના થાય, કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે તે કોઈનો જીવ ના જાય, એને તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ। અને આ પાણી ખાલી કરવા માટે પંપ એક મૂકેલો છે, પંપથી પાણી ખાલી કરવાનું કામગીરી પણ અત્યારે ચાલુ છે।